આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એના વિશે જોયું હતું અને આપણે ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન એમાં 3.1 એ કરવાનું છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં 3.1 એની રકમમાં ધ્યાન આપો કે તમે Mg2+Mg પ્રણાલીનું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો. તો કોઈ પણ આપણને અર્ધકોષ આપેલો હોય અને એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટે એનું જોડાણ સંદર્ભ ધ્રુવ સાથે કરવું પડે અને સંદર્ભ ધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજન વાયુમય વિદ્યુત ધ્રુવ લઈએ છીએ. તો એકદમ સરળ છે, જે આગળ ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે. તો એના પછીનું આમાં આપણે લખી શકીએ કે એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને આપણે તેનો રિડક્શન પોટેન્શિયલ નક્કી કરી શકીએ. પછીનો જે પ્રશ્ન છે કે તમે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી રાખી શકો. ઝિંકનું પાત્ર છે, ઝિંક સોલિડ, અને એની અંદર જે દ્રાવણ ભરવાનું આપણને કીધું છે એ છે કોપર સલ્ફેટ CuSO4 aqueous. એટલે આ દ્રાવણની અંદર Cu2+ aqueous આયનો, જલીય આયનો એ મુક્ત રીતે ફરતા હશે. ઓકે, તો હવે આ કોપર સલ્ફેટનું દ્રાવણ એને ઝિંકના પાત્રમાં ત્યારે ભરી શકાય કે જો આ ઝિંક અને કોપર 2+ એની વચ્ચે કોઈ રેડોક્સ પ્રક્રિયા ન થતી હોય. ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટ તમે ત્યારે જ ભરી શકો કે જ્યારે આ બંને વચ્ચે, ઝિંક અને કોપર વચ્ચે કોઈ રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે થતી ન હોય. અને જો બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય, રેડોક્સ પ્રક્રિયા થતી હોય, તો આ દ્રાવણને ઝિંકના પાત્રમાં ભરી શકાય નહીં. ઓકે, તો એના માટે જે પેજ નંબર 71 ઉપર આપણને EMF સિરીઝ
EMF શ્રેણી આપેલી છે, એટલે કે બધા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો એના ઉપરથી આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હું અહીં લખું E0 Cu2 પ્લસ Cu. આને કહેશું કોપરનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. કેટલો છે? 0.34 વોલ્ટ EMF શ્રેણી ઉપરથી લખેલું છે. એવી જ રીતે ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનું મૂલ્ય -0.76 વોલ્ટ હોય છે. તો આ માહિતી આપણને EMF શ્રેણી પરથી મળે છે. તો બંનેમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એ કોની વધુ છે? તો કોપરની વધુ છે. તો દ્રાવણમાં કોપરના 2+ આયનો છે અને એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ કહેવાય. સમજાય? ખાલી કોપર હોય, કોપર સોલિડ, તો એને રિડક્શન પામેલું સ્વરૂપ કહેવાય. જેવી રીતે ઝિંકનું કયું સ્વરૂપ છે? એ રિડક્શન પામેલું છે. અને કોપરનું કયું સ્વરૂપ છે? ઓક્સિડેશન પામેલું છે. એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. તો કોપરનું આ ઓક્સિડેશન પામેલું સ્વરૂપ 2 ઇલેક્ટ્રોન મેળવી શકશે અને ઝિંકનું જે રિડક્શન પામેલું સ્વરૂપ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં? તો શક્ય છે. શું શક્ય છે પ્રક્રિયા? તો અગાઉ આપણે જે ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા જોઈ એ જ આવશે કે Zn અને Cu2+ aqueous જ્યારે એકબીજાના સંપર્કમાં હોય તો Zn2+ aqueous અને કોપર સોલિડ, એટલે કે ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. ઝિંકનું જે પાત્ર છે એમાંથી ઝિંકના પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn2+ તરીકે દ્રાવણમાં આવશે. દ્રાવણમાં રહેલા Cu2+ આયન આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર તરીકે આ પાત્રની અંદરની દિવાલ પર જમા થતું જશે. તો આનો અર્થ કે આ બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શક્ય છે. તો કોપર સલ્ફેટના દ્રાવણને ઝિંકના પાત્રમાં ભરી શકાય નહીં. બરોબર? તો અહીં લખી શકાય કે અહીં ઝિંક અને Cu2+ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થશે. તેથી કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ને ઝિંકના પાત્રમાં ભરી શકાય નહીં. જો આના કરતા આપણને ઉલટું પૂછેલું હોય, આને જ જો હું આવી રીતે કહું કે
કોપરના પાત્રમાં એટલે Cu સોલિડ માં ઝિંક સલ્ફેટ નું દ્રાવણ ભરી શકાય? આવો જો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો અહીં કોપર ધાતુ અને Zn2+ આયનો હશે. ઝિંક સલ્ફેટમાં એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ Zn2+ હશે. સંપર્કમાં હશે આ બંનેમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ કોની છે? કોપરની છે. તો ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે અને કોપર ઇલેક્ટ્રોન મેળવે તો બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થઈ શકે. બરોબર. જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે એ ઇલેક્ટ્રોન મેળવશે. પરંતુ કોપર છે એનું જે આ સ્વરૂપ છે રિડક્શન પામેલું સ્વરૂપ, એટલે કે એની ઉપર ઓક્સિડેશન આંક કેટલો હોય? 0 હોય. કોપરનો ઓક્સિડેશન આંક શું હશે? 0 હશે. તો પછી આ કોપર હવે ઇલેક્ટ્રોન મેળવવાની સ્થિતિમાં નથી, કારણ કે આ કોપર ધાતુ ઇલેક્ટ્રોન મેળવીને કાંઈ ઋણ વીજભારિત બનશે નહીં. બરોબર. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોપરની વધુ છે, પરંતુ જો Cu2+ આયનો હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ એવું બનાવી શકે. જે આ ઉપર આપણે જોયું Cu2+ છે તો 2 ઇલેક્ટ્રોન ઝિંક પાસેથી મેળવીને Cu બને છે. પણ ઓલરેડી Cu બનેલું જ છે, કોપર ધાતુ જ છે, તો એ હવે ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં, કારણ કે આ સ્પીસીસ કેવી છે? રિડક્શન પામેલી સ્પીસીસ છે. તો એનું હવે વધારે રિડક્શન થઈ શકે નહીં. અને Zn2+ તો કે ઓક્સિડેશન પામેલી સ્પીસીસ છે, તો એનું હવે વધારે ઓક્સિડેશન થઈને એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. તો એનો મતલબ આ બંને વચ્ચે હવે કોઈ રેડોક્સ પ્રક્રિયા થાય નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. આ બંને સ્પીસીસ વચ્ચે કોઈ રેડોક્સ પ્રક્રિયા શક્ય નથી. એ શક્ય ક્યારે બને? કે જો ઝિંકની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હોત તો કોપર ઇલેક્ટ્રોન ગુમાવી શકે, Zn2+ ઇલેક્ટ્રોન મેળવી શકે. પરંતુ એવું તો છે ને, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો વધારે કોપરની જ છે, પરંતુ એનું સ્વરૂપ છે તો રિડક્શન પામેલું જ સ્વરૂપ છે. તો એનું હવે વધારે રિડક્શન થાય નહીં. તો અહીં આપણે કોપર ને ZnSO4 એ બંને એકબીજાના સંપર્કમાં હોય, એટલે કે આ દ્રાવણને કોપરના પાત્રમાં ભરીએ તો એની વચ્ચે હવે કોઈ રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. તો એને દ્રાવણને પાત્રમાં ભરવું એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ભરી શકાય. ક્લિયર? બરોબર. તો લખી શકાય કે અહીં કોપરની સ્પીસીસ એટલે Cu સોલિડ જે આપણને આપેલું છે એ રિડક્શન પામેલું સ્વરૂપ છે, જેનું વધુ રિડક્શન શક્ય નથી. તેથી કોપર સોલિડ અને Zn2+ વચ્ચે કોઈ રેડોક્સ પ્રક્રિયા
થશે નહીં. તેથી ઝિંક સલ્ફેટનું દ્રાવણ ને કોપરના પાત્રમાં ભરી શકાય. ત્યાર પછીનું 3.3 પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો અને એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. તો ફેરસ આયન એટલે Fe2+, એક્વાયસ નું ઓક્સિડેશન, તો આનું ઓક્સિડેશન કરવાનું હોય તો એના ઓક્સિડેશન આંકમાં વધારો થશે. આ સ્પીસીસ હજુ ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનું ઓક્સિડેશન થશે. તો આના ઓક્સિડેશન માટેની પ્રક્રિયા એટલે એમ લખી શકાય કે Fe2+ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને Fe3+ આયન બનાવી શકે છે. આને કહેવાય ફેરસ આયન. ને એમાંથી ઓક્સિડેશન દ્વારા ફેરિક આયન, આવું થઈ શકે. પણ આવું કોણ કરી શકે? તો અહીં જે આપણે સ્પીસીસ લેવાની થાય, અહીં જે આપણે વિદ્યુત ધ્રુવ લેવાનો થાય, એનો રિડક્શન પોટેન્શિયલ એ કેવો હોવો જોઈએ? તો જે આ સ્પીસીસ છે 3+ માંથી 2+, રિડક્શન થશે 3+ માંથી 2+ એટલે બરોબર. આ પ્રક્રિયા માટેનો મેં રિડક્શન પોટેન્શિયલ લખેલું છે, તો ઊંધું લખેલું છે. તો આ પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ એના કરતાં અહીં જે આપણે સ્પીસીસ લેવાની થાય એનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ. તો અહીં જે હશે એ શું બનશે? કેથોડ બનશે. અને આ શું બનશે? એનોડ બનશે. ને આ એનોડ બને તો એનું ઓક્સિડેશન થશે એટલે Fe2+ માંથી Fe3+ થાય. તો EMF શ્રેણીમાં નજર કરો. પહેલાં તો આવી પ્રક્રિયા જોવો 2+, 3+ વાળી. પણ આ પ્રક્રિયા એમાં ઉલટી હશે, એની દિશા ઊંધી હશે. કારણ કે EMF સિરીઝમાં આપણે બધાની રિડક્શન પ્રક્રિયાઓ લખેલી હોય. આ જે આપેલું છે Fe3+, એક ઇલેક્ટ્રોન મેળવીને Fe2+, તો આ પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ છે 0.77. તો આના કરતાં વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતું કોઈ પણ પ્રણાલી આપણે આની સાથે જોડીએ તો એ જોડેલી પ્રણાલી પોતે કેથોડ બનશે. ને આપણે આ Fe વાળી જે પ્રણાલી છે, ફેરસ વાળી જે પ્રણાલી છે, એને આપણે ફરજિયાત એનોડ બનાવશું તો જ ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. સીધી વાત છે. જો આપણે Fe2+ માંથી Fe3+ બનાવવું હોય, ઓક્સિડેશન કરવું હોય, તો આ ફેરસ આયન વાળી પ્રણાલીને બીજી એવી પ્રણાલી
એવા વિદ્યુત ધ્રુવ સાથે જોડવું પડે કે જેનો રિડક્શન પોટેન્શિયલ આના કરતાં વધારે હોય તો એ કેથોડ બને અને ફેરસ આયનવાળી પ્રણાલી એનોડ બને. સમજાય? તો જુઓ તો આ મૂલ્ય કરતાં વધુ મૂલ્ય ક્યાં છે? ઉપરની બાજુએ છે. તો ઉપરની કોઈ પણ પ્રણાલીમાંથી તમે ગમે એ સિલેક્ટ કરશો તો એ હંમેશા આ ફેરસ આયનની સાપેક્ષે શું બનશે? કેથોડ બનશે. ઉપરની કોઈ પણ પ્રણાલી તો એની ઉપર છે Ag+ વાળું, એ લઈ શકાય. સમજી શકાય? તો સમજીએ અહીંયા. બરોબર, કોઈ પણ લઈ શકાય. તો ધારો કે એક પ્રણાલી શું છે, Fe2+3+ વાળું છે, તો એની સાથે જો હું લઈ લઉં કે Ag સોલિડ અને Ag+, આ એક અર્ધકોષ થયો ને આ અર્ધકોષ છે એ આ Fe3+2+ વાળો જે અર્ધકોષ છે એની સાપેક્ષે શું બનશે? એનોડ બનશે, સોરી કેથોડ બનશે. બરોબર, આનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે આ Fe કરતાં. અને એવા બીજામાં કયા છે? એની ઉપર મર્ક્યુરી છે, એ પણ લઈ શકાય. કોઈ પણ ઉપરના કોઈ પણ લઈ શકાય. ક્લિયર? તો એકદમ સરળ છે. ઓકે, ત્યાર પછીનો જે ટોપિક છે એ છે નન્સ્ટ સમીકરણ. નન્સ્ટ સમીકરણ ખૂબ જ અગત્યનો ટોપિક છે આ ચેપ્ટરનો, ને આના ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો નષ્ટ સમીકરણ પહેલા તો શેના માટે છે? તો અત્યાર સુધી આપણે જે અર્ધકોષો અને કોષની વાત કરી એ બધા પ્રમાણિત કોષ હતા. એટલે કે જે દ્રાવણોની સાંદ્રતા હતી એ 1 મોલર હતી. દબાણ હોય વાયુનું તો 1 બાર હોય. પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતા 1 મોલર જ હોય, એકમ જ હોય. તો પછી એવા અર્ધકોષને આપણે બિન પ્રમાણિત અર્ધકોષ કહેશું, અને એ પ્રકારના કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીશું. તો નષ્ટ સમીકરણ શેના માટેનું છે? તો કે બિન પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ અથવા બિન પ્રમાણિત અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખીએ તો પણ ચાલે. પોટેન્શિયલ ની ગણતરી કરવા માટે નન્સ્ટ સમીકરણ નો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપો, બિન પ્રમાણિત અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની ગણતરી કરવા માટે આ સમીકરણ એ તારવવામાં આવેલું છે. કે તો આ સમીકરણ શું છે જોઈએ. તો અહીં હું એક કોઈ રિડક્શન પ્રક્રિયા લખું છું. m n પ્લસ aqueous પ્લસ n ઇલેક્ટ્રોન
it gives M solid. આપણે એક જનરલ રિડક્શન પ્રક્રિયા અહીં લખેલી છે. એમ એટલે કોઈ પણ મેટલ છે, કોઈ તત્વ છે, એની ઉપર N+ જેટલો વીજભાર છે. આ એનો ઓક્સિડેશન આંક છે. એટલે આને આપણે કઈ ઓક્સિડેશન પામેલી સ્પીસીસ. તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો કે ઉપર જેટલા પ્લસ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન મેળવીને એનો ઓક્સિડેશન આંક 0 થઈ જશે, તટસ્થ બની જશે. આ થઈ ગઈ રિડક્શન પામેલી સ્પીસીસ. લખી શકાય આવું કે નહીં? તો આ એક જનરલ કોઈ રિડક્શન પ્રક્રિયા છે. તો આનો રિડક્શન પોટેન્શિયલ, આ પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ કેમ દર્શાવાય? E Mn+m. લખી શકાય આવું? અહીંયા હવે 0 આપણે લખતા નથી, E0 લખતા નથી, તો વાત થઈ જશે પ્રમાણિત. આપણે હવે બિન પ્રમાણિત પોટેન્શિયલની વાત કરીએ છીએ. એટલે ફક્ત E Mn+ માંથી m. તો આ થઈ ગયો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બરાબર. આ સમીકરણની તારવણી એ આપણા સિલેબસમાં નથી, એટલે સીધું જ એ સમીકરણ કઈ રીતે લખી શકાય એના ઉપર ધ્યાન આપશું આપણે. તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર એ જ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આ રીતે લખાય. બિન પ્રમાણિત ગણવા માટે એના બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. પણ એમાંથી કંઈક આપણે બાદ કરવું પડશે, તો આપણને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળશે. શું બાદ કરવાનું છે? તો કે -RT upon NF ln. અને અહીં શું લખવાનું? તો કે જે રિડક્શન પ્રક્રિયાની વાત છે, જે રિડક્શન પ્રક્રિયાની વાત છે એમાં નિપજમાં રહેલ સ્પીસીઝની સાંદ્રતા, મોલર સાંદ્રતા, તો એને આપણે મોટા કૌંસમાં લખીએ M સોલિડ, અને છેદમાં પ્રક્રિયક એટલે ડાબી બાજુ રહેલ સ્પીસીસ, તો એમાં Mn+ આવશે. જે જલીય આયન છે એની સાંદ્રતા, બરોબર. ઇલેક્ટ્રોનની કંઈ સાંદ્રતા હોય નહીં તો એના દર્શાવવાનું. નિપજમાં રહેલ ઘટક છેદમાં પ્રક્રિયકમાં રહેલ ઘટકની સાંદ્રતા, આ રીતે લખાય. ઓકે. હવે આમાં જુઓ કે જે નિપજમાં છે M સોલિડ, તો જે ઘન સ્વરૂપમાં હોય છે એની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન હંમેશા અચળ રહેતી હોય, તો એને આપણે એકમ સ્વીકારી લઈએ. આ આપણે જનરલી દર્શાવતા હોતા નથી. યાદ કરો, સંતુલન ચેપ્ટર આપણે ભણેલા ત્યારે પણ જે ઘન સ્વરૂપમાં હોય સોલિડ અને જે લિક્વિડમાં હોય એની સાંદ્રતાને આપણે દર્શાવતા નહોતા. એવી રીતે અહીંયા પણ આપણે ઉપર M સોલિડ છે દર્શાવીશું નહીં, એની જગ્યાએ આપણે 1 લખીશું. તો E Mn+m E0 Mn+m -RT upon NF ln 1 upon Mn+. લખી શકાય આમ. અહીં જે પદ આપેલા છે એના વિશે સમજીએ. ડાબી બાજુનું પદ આપણને ખબર છે શું છે? તો કે આપેલ પ્રણાલી અથવા આપેલ રિડક્શન પ્રક્રિયા માટેનો
બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આ છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, માઇનસ આર, આર છે વાયુ અચળાંક, અને આ વાયુ અચળાંકની કિંમત આપણે જૂલ એકમમાં મૂકીશું 8.314, આ જૂલ એકમમાં છે, જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ટી એટલે નિરપેક્ષ તાપમાન કેલ્વિન એકમમાં. એન, તો એન એટલે શું છે તો જોઈ શકાય, પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર. અને એફ, એફ એટલે ફેરાડેનો અચળાંક, જેનું મૂલ્ય 96,487 કુલંબ મોલ ઇનવર્સ, કુલંબ પ્રતિ મોલ. ઓકે, તો આ જે કિંમતો છે, જે અચળ કિંમતો છે, જે દર વખતે આ જ રહેવાની છે, તો એ અચળ કિંમતોમાં શું આવશે તો કે આરની કિંમત, એફની કિંમત, અને જો કોષ પ્રમાણિત હોય અથવા તો જો આપણો અર્ધકોષ એનું તાપમાન 298 હોય તો તાપમાન પણ આપણે અહીં અચળ લઈ લઈએ 298 કેલ્વિન, કારણ કે મોટે ભાગે કોઈ પણ અર્ધકોષ અને કોષ એ 298 કેલ્વિન તાપમાને કાર્યરત હોય છે. હજુ આમાં એક ફેરફાર કરું, અહીં જે એલએન છે એની જગ્યાએ હું લોગ લખી દઉં, બરાબર, એલએનની જગ્યાએ લોગ લખીએ તો આપણે એની આગળ 2.303 વડે ગુણવું પડશે. તો આમાં શું ફેરફાર થશે જોતા જાઓ. અગાઉ લખ્યું છે એ જ પ્રમાણે mn પ્લસ m બરાબર E0 mn પ્લસ m માઇનસ 2.303 આર ટી અપોન એન એફ. હવે ln ની જગ્યાએ શું લખાય લોગ, અહીં જે ln લખેલું હતું એની જગ્યાએ શું થઈ જશે લોગ, 2.303 વડે ગુણ્યા બાદ બાકી જેમ છે એમ જ. તો આમ લખી શકાય. હવે અહીં કેટલા પદ અચળ છે તો કે 2.303 આર ટી એફ આટલું અચળ છે. તો એ બધા અચળ કિંમતોનો ગુણાકાર કરીએ આપણે. જો અહીં કરું છું કે 2.303 આર ટી અપોન એફ, એની કિંમત શું મળે છે મને, આર એટલે 8.314 કયા એકમમાં આવશે, જૂલ એકમમાં આવશે. એને ગુણ્યા તાપમાન કેટલું કીધું, ટી એટલે મોટે ભાગે 298 કેલ્વિન હશે, છેદમાં ફેરાડેનો અચળાંક, એનું મૂલ્ય 96,487 લખી શકાય. આનું સાદુરૂપ આપો. તો એનું સાદુરૂપ આપતા આવે છે 0.059135 આવું આવે છે. એટલે આ મૂલ્ય આપણે એપ્રોક્સિમેટલી 0.0
0.059 જેવું લેતા હોઈએ છીએ. સમજી શકાય? ઓકે, તો હવે આ જે સમીકરણ છે ને આમ પણ લખી શકાય EMN પ્લસ M E0 MN પ્લસ M માઇનસ 0.059 છેદમાં N. તો પછી હવે લખવાનું શું? લોગ. હવે ln લખવાનું નથી, 1/છેદમાં MN પ્લસ. સમજી શકાય? ઓકે, તો આ તો અહીં આવ્યું આપણે શું તો કે કોઈ અર્ધકોષનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવાનું છે ને, પણ આપણે તો કોષ પોટેન્શિયલ પણ ગણવો પડશે. તો હવે હું અહીંયા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેમ ગણાય? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એની ગણતરી કરવા માટેનું સૂત્ર એને સંજ્ઞામાં લખીશું E સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ખાલી E સેલ લખી શકાય. અહીં હું ડેનિયલ કોષ માટે ગણતરી કરું છું. ડેનિયલ કોષ જો બિન પ્રમાણિત સ્વરૂપમાં હોય, જેની અંદર એક બાજુ કોપર બીજી બાજુ ઝિંક છે, એ જો બિન પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવા માટે કેવું સમીકરણ બનાવી શકાય? બરોબર, આના પ્રમાણે કેવું બનાવી શકાય આપણે વિચારીએ. તો E સેલ જે આપણે ગણવું છે, તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ એટલે કોનો તફાવત છે? તો કે તેના કેથોડના રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ લખી શકાય. આમ અગાઉ પ્રમાણિત હતું તો ઉપર બધે આપણે 0 લખતા હતા. બિન પ્રમાણિત છે પણ વ્યાખ્યા પ્રમાણે તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ એટલે તો કે તેના કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. બિન પ્રમાણિત હોય તો બધું બિન પ્રમાણિત આવશે, પ્રમાણિત હોય તો પ્રમાણિત આવશે. લખી શકાય આમ. ઓકે, તો અહીં હવે શું છે? આ કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. પ્રમાણિતનું મૂલ્ય તો આપણને ખબર છે 0.34, એ તો ફિક્સ છે. પણ કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ખબર નથી. તો એના માટે જે નન્સ્ટે સમીકરણ આપેલું છે એવું આપણે લખી શકીએ કે નહીં? જેવી રીતે ઓલું Mn પ્લસ M માટે છે એવી રીતે મારે Cu2 પ્લસ Cu માટે લખવું હોય તો જુઓ તો આના પ્રમાણે શું લખી શકાય? આની જગ્યાએ હું કિંમત મૂકું છું તો કે E0 Cu2 પ્લસ Cu માઇનસ શું આવશે? RT અપોન NF ln 1 અપોન Cu2 પ્લસ. લખી શકાય કે નહીં? આમ લખી શકાય. કોપરનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT અપોન NF ln 1 અપોન Cu2 પ્લસ. લખી શકાય આની જેમ આ સમીકરણ ઉપરથી. ઓકે, માઇનસ હવે એવી જ રીતે ઝિંક માટે લખું તો E0 Zn2 પ્લસ Zn માઇનસ RT અપોન NF ln 1 અપોન Zn2 પ્લસ. લખી શકીએ આવું કે નહીં?
હવે જો હું કાઉન્સ ખોલી નાખું છું તો E0 Cu2 પ્લસ Cu અને આ પદ છે કાઉન્સ ખોલશો તો માઇનસ આ પ્લસ છે તો માઇનસ પ્લસ આ માઇનસ એને આની સાથે લખી દઉં છું E0 Zn2 પ્લસ Zn. ઓકે, આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, સમજી શકાય, માઇનસ માઇનસ પ્લસ. તો આ પદ લખું છું માઇનસ RT અપોન NF ln 1 અપોન Cu2 પ્લસ, અને આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ RT અપોન NF ln 1 અપોન Zn2 પ્લસ. ઓકે, આના ઉપરથી હવે શું લખી શકાય? ધ્યાન આપો તો આ જે પદ છે ધ્યાનથી જો, આ શું છે? કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો એની બરાબર E0 સેલ લખી શકાય કે નહીં? આના બરાબર કેથોડ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, તો એની જગ્યાએ હું શું લખી દઉં? તો કે E0 સેલ લખી શકાય કે નહીં? આની જગ્યાએ આ બાદબાકી વાળું જે આ પદ છે એની જગ્યાએ E0 સેલ. આ બંનેમાંથી હું RT અપોન NF પણ માઇનસ RT અપોન NF એવું કોમન કાઢું. શું સામાન્ય કાઢું છું? માઇનસ RT અપોન NF. તો અહીં કાઉન્સમાં શું વધશે? તો કે ln 1 અપોન Cu2 પ્લસ, જે પદ માઇનસ હતું એ પ્લસ થઈ જશે, માઇનસ બહાર કાઢી લીધું છે. બીજું પ્લસ હતું એ માઇનસ થઈ જશે, ln 1 અપોન Zn2 પ્લસ લખી શકાય. ઓકે, લોગ માટેના અમુક નિયમો છે કે આવું હોય ln x માઇનસ ln y, તો એના બરાબર આવું લખી શકાય ln ને હું આમાં બહાર કાઢી લઉં, કોમન કાઢી લઉં, તો આગળનું પદ માઇનસ છેદમાં બીજું પદ છે, બરાબર? આ લોગનો નિયમ છે. ln x માઇનસ ln y બરાબર ln x ના છેદમાં y. તો એવું અહીં લાગુ પાડો તો આમાં આને તમે x કહી દો અને y કહી દો. E0 સેલ માઇનસ RT અપોન NF ln, તો શું આવશે? 1 અપોન Cu2 પ્લસ છેદમાં આ 1 અપોન Zn2 પ્લસ લખી શકાય આવું કે નહીં? E0 સેલ બરાબર RT અપોન NF ln, અંશનો છેદ છેદમાં આવે ને છેદનો છેદ અંશમાં જાય તો શું થઈ જશે? Zn2 પ્લસ છેદમાં Cu2 પ્લસ, બરાબર? E સેલ બરાબર આવું લખી શકાય. પછી આને આપણે હવે આમાં લખી શકીએ, આપણને ખ્યાલ છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n, અહીંયા થઈ જશે લોગ, બરાબર? આ ln ની જગ્યાએ લોગ 2.303 આગળ આવે ને 2.303 ગુણ્યા RT ના છેદમાં F એનું મૂલ્ય આવે છે, આગળ જોયું આપણે, છેદમાં n લોગ Zn2 પ્લસ ના છેદમાં Cu2 પ્લસ. સમજી શકાય. તો અહીં રાસાયણિક પ્રક્રિયા શું હતી ડેનિયલ કોષ માટે? યાદ કરો તો કે ઝિંક સોલિડ વત્તા Cu2 પ્લસ requires gives Zn2 plus requires plus Cu solid. હવે આના ઉપર નજર કરો તો આ રાસાયણિક પ્રક્રિયા, એના ઉપરથી આ આપણને જે નંસ્ટ સમીકરણ મળ્યું ડેનિયલ કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે, એના બરાબર તો કે તે જ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તે જ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ
જે 1.1 અગાઉ આપણે ગણેલો છે પ્રમાણિત, -0.059 છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો છે? 2 નો છે. ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ને કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો એની જગ્યાએ અહીં 2 લખી શકાય. આગળ જ્યારે આપણે ગણતરીઓ કરશું ત્યારે લખશું. લોગ અંશમાં કયા આયનો છે જુઓ તો કે નિપજમાં રહેલા આયનો. જુઓ ધ્યાનથી, નિપજમાં રહેલા આયનો, તો નિપજમાં Zn2+ આયન છે, Cu તો સોલિડ છે, તો સોલિડને આપણે દર્શાવતા નથી, એટલે નિપજમાં રહેલા આયનો છેદમાં પ્રક્રિયકમાં રહેલા આયનો, એમાં Zn સોલિડ આપણે દર્શાવશું નહીં, તો ખાલી શું આવશે? Cu2+ આયન. સમજાય? તો ખાસ અહીં યાદ રાખજો કે રાસાયણિક પ્રક્રિયામાં જે નિપજમાં રહેલા આયન છે એ આવશે ને અહીં પ્રક્રિયકમાં રહેલા આયન આવશે. સમજાય? તો એવું પણ યાદ રાખી શકાય, રાસાયણિક પ્રક્રિયામાં નિપજમાં રહેલા આયન છેદમાં પ્રક્રિયકમાં રહેલા આયનો. અથવા ઘણીવાર એવી રીતે પણ યાદ રાખતા હોય કે અંશમાં જે એનોડ વાળી સ્પીસીસ છે એ આવશે છેદમાં કેથોડ વાળી સ્પીસીસ છે એ આવશે. એનોડ ઝિંકનો છે તો Zn2+ છેદમાં કેથોડ કોપરનો છે. એ પણ આ એનોડ કેથોડ કરતાં પણ આ યાદ રાખજો કે કોઈ કોષની રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ તો એના ઉપરથી નંશ સમીકરણ કેમ લખવાનું? તો કે E સેલ બરાબર E0 સેલ -0.059 છેદમાં n, એટલે પ્રક્રિયામાં જોઈ લેવાનું કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. લોગ અંશમાં શું લખવાનું? તો કે એ રાસાયણિક પ્રક્રિયામાં નિપજમાં જે આયનો છે અંશમાં દર્શાવવાના, છેદમાં તો કે જે પ્રક્રિયકમાં રહેલા આયનો છે છેદમાં દર્શાવવાના, ને અહીં આયનોની શું આવશે? મોલર સાંદ્રતા, મોલારિટી. ક્લિયર? તો આપણે આ નંષ્ટ સમીકરણ જોયું. ચાલો ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં અમુક જે એક્ઝામ્પલ આપેલા છે જોઈએ. બરોબર, જે આપણે લોગમાં ફેરવેલું છે એને શું કહેવાય? પ્રાકૃતિક લઘુગુણક કહેવાય, જેમાં 10નો પાયો હોય છે, અને ln જે આપણે લખીએ ln એમાં e પાયો હોય. બરોબર, e નો પાયો, એક્સપોનેન્શિયલ e. ઓકે, બાકી આ તો આપણે કરેલું સાબિત એ જ છે. આપણે બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, હવે જો અહીંયા એક આપેલું છે, આના માટે નંષ્ટ સમીકરણ લખવું હોય તો એના માટે પહેલાં શું લખી લેવાનું? તો કે એનું રાસાયણિક સમીકરણ લખી શકાય આમ કે નહીં? જુઓ તો નિકલમાંથી શું બને? નિકલ 2+, અને સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા શું લખેલું હોય? 2Ag+, કારણ કે નિકલ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2Ag+ થઈને બંને એક એક ઇલેક્ટ્રોન મેળવીને 2Ag સોલિડ બનાવશે. લખાય આમ કે નહીં? તો આપણને આ કોષ પ્રક્રિયા આપેલી છે. કોષ પ્રક્રિયા ઉપરથી નંષ્ટ સમીકરણ લખેલું છે. E સેલ બરાબર E0 સેલ -RT/2F. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે n ની જગ્યાએ 2 લખેલું છે. ln નિપજમાં રહેલા આયન એટલે નિકલ 2+. જો અહીંયા નિપજમાં આ તો Ag સોલિડ છે એ તો લખાય નહીં, તો નિકલ 2+ છેદમાં Ag+ આયન આવશે. પણ આગળ જે સહગુણક હોય એને આપણે ક્યાં લખીએ છીએ? ઘાતમાં. યાદ કરો, સંતુલન ચેપ્ટરમાં આપણે સંતુલન અચળાંક માટેનું સૂત્ર લખતા હતા, એના જેવું જ છે. બરોબર, Ag+ આગળ સહગુણક છે ક્યાં આવશે? ઘાતમાં, તો Ag+ નો સ્ક્વેર. નિકલ સોલિડ તો લખાય નહીં, ઘન સ્વરૂપમાં છે. તો એવી રીતે અહીંયા એક જનરલ આપેલું છે, AA + BB n ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવ્યો છે. CC અને DD બને છે. કેપિટલ ABCD છે પ્રક્રિયકને નિપજ છે. આગળ સ્મોલ ABCD છે એનું મોલ પ્રમાણેની તત્વયોગમિતિ દર્શાવે છે. તો E સેલ બરાબર E0 છે -RT/NF ln Q. Q એટલે શું થશે? તો કે નિપજમાં રહેલી સાંદ્રતા. તો C ની કેટલી ઘાત? C. D ની D ઘાત છેદમાં A ની A ઘાત અને B ની B ઘાત. લખી શકાય આવું કે નહીં? જે આગળ સહગુણક છે બધા ઘાતમાં બતાવેલા છે.
ક્લિયર? ઓકે, તો આના ઉપરથી જે કોયડો છે 3.1, બરોબર, એ જોઈએ આપણે. કોયડો 3.1. તો ત્યાં એક પ્રક્રિયા આપેલી છે, રકમમાં ધ્યાન આપજો ડાયરેક્ટ. એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. E0 સેલ આપેલો છે અને E સેલ ગણવાનો છે. તો રાસાયણિક પ્રક્રિયામાં જોઈ શકાય કે જે આયનો છે Ag+ છે, Mg2+ છે, બરોબર, જે આયનો આપેલા છે એ આયનોની સાંદ્રતા 1 મોલર નથી. જો પ્રક્રિયા લખીએ 2Ag+ 0.0001 મોલર gives Mg2+ 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ. રાસાયણિક પ્રક્રિયા છે. E0 સેલ આપેલો છે. આ પ્રક્રિયા માટેનો એમ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આટલો હોય છે, બરાબર. પ્રમાણિત કોષની વિચાર કરો તો મેગ્નેશિયમ ને સિલ્વરમાંથી બનેલો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આટલો હોય છે. તો આ કોષ તો બિન પ્રમાણિત છે, કારણ કે સાંદ્રતા 1 મોલર નથી આયનોની. તો E સેલ એનું મૂલ્ય ગણવાનું છે. તો નંશ સમીકરણ યાદ કરો. શું આવશે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. કીધું તું એ રીતે ડાયરેક્ટ લખીએ. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો? તો જુઓ તો મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2. એવી રીતે સિલ્વર કેટલા મેળવે ઇલેક્ટ્રોન ટોટલ? તો 1 Ag+ હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા 2 Ag+ માંથી Ag બને છે, તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો છે? 2. તો છેદમાં 2 આવશે. 0.059 છેદમાં n. n ની જગ્યાએ 2. હવે શું થઈ જશે? લોગ, કારણ કે આપણે 0.059 લખેલું છે. નિપજમાં રહેલા આયન એટલે Mg2+ છેદમાં પ્રક્રિયકમાં રહેલા આયન Ag+. Ag+ નો શું આવશે? વર્ગ આવશે. કિંમતો મૂકીએ. E0 સેલનું મૂલ્ય 3.17. ચાલો 0.059 છેદમાં 2. .0295 લોગ Mg2+ ની સાંદ્રતા 0.130 છેદમાં Ag+ ની સાંદ્રતા. તો આને આપણે શું લખી શકીએ? 0.0001 છે એટલે 10 - 4 એવું લખી શકાય. 10 - 4 નો વર્ગ આવશે. 3.17 માઇનસ આનો લોગ જોઈને એનો ગુણાકાર આની સાથે કરશો. પેલા આપણે આ ભાગાકાર કરીએ, પછી એનો લોગ જોઈએ, એનો ગુણાકાર આની સાથે કરીએ, તો એ જવાબ આવે છે 0.21 વોલ્ટ. ને આ બેનો સરવાળો કરો તો 2.96 વોલ્ટ. સમજી શકાય? ઓકે, હવે એક જે વાત છે કે લોગનો ઉપયોગ કઈ રીતે કરવો. અહીં તો અહીં ડાયરેક્ટ લખી દીધું છે, જે ટેક્સ્ટ બુકમાં છે એ રીતે જ, બરાબર. લોગ કઈ રીતે જોવું એ હું તમને આવતા લેક્ચરમાં શીખડાવીશ, કારણ કે આ ચેપ્ટરમાં એનો ઉપયોગ વારંવાર આવ્યા રાખશે, બરાબર. અને આ લેક્ચરમાં આપણે હવે એટલો ટાઈમ નથી કે હું
તમને લોગ અને એન્ટીલોગ કઈ રીતે જોવા એ શીખડાવી શકું. જોકે 11મા ધોરણમાં આપણે શીખડાવેલું જ છે, બરાબર. તેમ છતાંય બીજી વખત આનો ઉપયોગ આવે છે તો વળી પાછું એક રિફર કરી લેશું આપણે. ક્લિયર? તો આવતા લેક્ચરમાં પહેલાં આપણે લોગ અને એન્ટીલોગ કઈ રીતે જોવા એ શીખીશું, ને પછી જે આગળનો ટોપિક છે સ્ટાર્ટ કરીશું.